લોકસભા ચૂંટણીને લઈ નેતાઓ હવે લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ નેતાઓ નવા મત મેળવવા માટે નીત નવા કિમિયાઓ અજમાવી રહ્યા છે. પાટણમાં નેતાઓ સોગંદના શરણે ગયા છે. પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં સોગંદ ખવડાવ્યાનો વિડીયો વાયરલ થયો. પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં ચૂંટણી સભા યોજાઈ હતી. સભામાં પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરી 2015માં થયેલ આંદોલનમાં પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાની સોગંદ લીધી હતી. મા ઉમા ખોડલની સાક્ષીએ ભાજપનું અભિમાન તોડવા હાથ ઊંચા કરી લેવામાં અને સોગંદ લેવામાં આવી હતી ને પાટીદાર સમાજની મા ઉમા ખોડલની સોગંદ સાથેની આ સભા વધારી શકે છે ભાજપની મુશ્કેલીઓ. આજ આપણે સોગંદ ખાઈને જવાનું તો એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે. બોલો મા ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ. મા ઉમા ખોડલની સોગંદ ખાઉં છું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 નું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું. અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે. એવું આજ માતાજી સદારામ બાપુ ખોડિયારમાં રોમા પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ભાઈ અને કરશો ને. બોલો સદારામ બાપાની. અને મોય જો પાટીદારોનો રંગ મોય મળે, સદારામ બાપુના જે ભગત છે ને તો ચંદનસિંહ જ વોટ આપવાના. હું અંતરાત્માથી બોલું કે જો સદારામ બાપુના જે સાચા ભગત હોય ને એ તો ચંદનસિંહ ઠાકોરને જ વોટ આપવું, એ બીજા આપવું જ નહીં. પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ, અને કેમ જીતાડવા જોઉં, પેલી બાજુ જે ઉમેદવાર એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર, એ 5 વર્ષ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા, પણ તમારા એકે ગામમાં 5 વર્ષ જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો આયા ભાઈ. તમે ગમે તે પૂછ્યું આયા નહીં હોય, પણ ચંદનસિંહ ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય, કોઈના દુઃખ પડ્યું હોય, કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોવું ને. તો આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે. બોલો મા ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ. મા ઉમા ખોડલની સોગંદ ખાઉં છું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 નું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું. અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે. એવું આજ માતાજી સદારામ બાપુ ખોડિયારમાં રોમા પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ભાઈ અને કરશો ને. બોલો સદારામ બાપાની.